થઈ જશે તો આપણો કોઈ દિવસ ખલાસ થાય જ નહીં, કોઈ દિવસ ખાય જ નહીં ખલાસ. અને ઘણી વખત આપણને એવું લાગે કે મંદિરમાં તો ઘણા આપનારા છે, હું એકાદો નહીં આપું તો શું આપણું આ મંદિરને ઓછું થઈ જશે? જો મંદિરનું કશું ઓછું નથી થઈ જતું, પરંતુ આપણે જો મંદિરની અંદર આપીએ તો આપણું ખરેખર એમાં વધતું હોય છે. એટલા માટે આપણે દાન કરવું જોઈએ. અને જેને આવું દાન કર્યું છે ખરેખર ભગવાને એને આપ્યું છે. સમર્પણની સાચી શિક્ષા આપણને ક્યાંથી મળે? સૌથી પહેલી સમર્પણની શિક્ષા આપણને ભિખારી પાસેથી મળે. ને શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવેલી છે, દ્વારમ દ્વારમ અટન ભિક્ષુ શિક્ષતે ન તો ભિક્ષતે અદત્વા માદૃશો માભુહુ દત્વા ત્વમ ત્વાદૃશો ભવ. ભિખારી ઘરે ઘરે માગે છે. યાદ રાખો, એ માગવા માટે નથી ફરતો ભિખારી, પરંતુ આપણને શિક્ષા આપવા માટે ભિખારી ઘરે ઘરે ફરે છે. એ આપણને કહી રહેલો છે કે મેં કોઈને આપ્યું નહીં, એટલે મારે આ ભીખ માંગવાનો વારો આવેલો છે. માટે હું તમને શિક્ષા આપું છું કે ભગવાનને આપજો, સત્પાત્રમાં આપજો, જેથી કરીને તમારે કોઈ દિવસ મારી જેમ ભિક્ષા આ માંગવાનો સમય ન આવે. દત્ત ભુક્તમ ફલમ ધનમ. આ મહાભારતની અંદર કહેવામાં આવ્યું કે આપણે જો ખરેખર ધન સંપત્તિ વાળા હોઈએ તો એ ધન સંપત્તિના બે ઉપયોગ રહેલા, દત્ત ભુક્તમ ફલમ ધનમ. એટલે કે આપણે કોઈને આપીએ અથવા તો ભોગ કરીએ. હવે ભોગ તો અનંત જન્મોથી આપણે કરતા જ આવ્યા છીએ, પણ આ વખતે યોગ કરવો, ભગવાનને સંતના ઉપયોગમાં આ વસ્તુ આવે એના માટે આપણે પ્રયત્ન કરવો. એટલા માટે તુલસીદાસ એક બહુ સરસ વાત કરી કે રામ નામ કે કારણે સબ ધન ડારો ખોય, મૂર્ખ જાણે ગીર પડ્યો દિન દિન દૂજો હોય. તમે જો ભગવાનના નામની અંદર ભગવાનને માટે આપણે આપેલું તો આપણે લાગે કે કોઈ ખોવાઈ નથી ગયો. દરરોજ ધન સંપત્તિ આપણી વધતી જશે. The hand that gives gathers. જે હાથ આપે છે એ ભેગું કરે છે. એટલા માટે જેમ વાત બહુ સરસ કરવામાં આવી કે જેમ પાકીટ ખાલી થાય એમ હૃદય ભરાય છે. ખિસ્સા ખાલી થાય છે, હૃદય ભરાય છે. તિજોરી ખાલી થાય છે, બેંક ખાલી થાય છે, પણ આપણું હૃદય ભક્તિથી ભરાય છે. અને ભક્તિથી ભરાય એવી દુનિયામાં કોઈ સંપત્તિ રહેલી નથી. એટલા માટે અનુકૂલે વિધૌ દેયમ યતઃ પૂરયિતા હરિઃ, પ્રતિકૂલે વિધૌ દેયમ યતઃ સર્વમ હરિષ્યતિ. અનુકૂળતા હોય તો દાન આપવું, અને કદાચ અનુકૂળતા ન પ્રતિકૂળતા હોય તો પણ દાન આપવું. કારણ અનુકૂલે વિધૌ દેયમ યતઃ પૂરયિતા હરિઃ. ભગવાન આપણને આપશે, આપણે આપીએ. અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ આપવું. કારણ કે ભગવાન બધું લઈ લેવા વાળા રહેલા છે. એટલે અનુકૂળ પરિસ્થિતિ હોય કે પરિસ્થિતિ ખરાબ હોય તો પણ દાન જો આપીએ તો ખરેખર એનો જબરદસ્ત મહિમા રહેલો છે. ગૌરવમ પ્રાપ્યતે દાનાત ન તો વિત્તસ્ય સંચયાત. વિત્તનો સંચય કરવાથી ગૌરવ પ્રાપ્ત ન થાય, દાન આપવાથી પ્રાપ્ત થાય. તમે જુઓ વાદળો છે, એ વાદળો પાણી આપી રહેલા છે તો એને એ ઊંચે છે, અને સમુદ્ર સંગ્રહ કરે છે તો એનું સ્થાન નીચે રહેલું છે. એટલે જે લોકો આપે એનું સ્થાન ઊંચું હોય, અને જે લોકો સંગ્રહ કરે એનું સ્થાન નીચું રહેલું છે. અને તમે જો મહારાજના વખતમાં કેવા કેવા હરિભક્તો જેને ખૂબ આપ્યું. પર્વતભાઈ 16 કળશી એટલે કે 6400 કિલો અનાજ દુષ્કાળ હતો તો પણ આપ્યો. સામત પટેલ ઘણું બધું વેચીને ભગવાનને બધું આપે છે. અરે મૂડી એ રાજુબાઈના 200 રૂપિયા મહારાજને એ વખતના જમાનાની અંદર વડતાલ મંદિર વખતે આપે છે. લાડુબા જીવબા એ કડિયાના પગાર માટે પોતાના કડા વેચી નાખે છે. અરે ગમાર ભરવાડ 60 રૂપિયા શ્રીજી મહારાજને રાજી થઈને આ પ્રમાણે આપે છે. તો આવા કેટલાય હરિભક્તો થયા જેને શ્રીજી મહારાજની જબરજસ્ત સેવા કરી. અને દાનમાં આપણે એટલો વિચાર રાખીએ કે કોઈક વખત
આપણને એવા ઘણા વિચારો આવી જાય કે જે દાન કરતા આપણને રોકે. ઘણી વખત આપણે કહીએ ને કે આટલા બધા આપતા હું એકાદો નહીં આપું તો ક્યાં વાંધો આવશે, જેમ પાણી નો મોટો હોજ ભરાઈ ગયો, આમ તો રાજા એવું કહેલો તો બધા એક એક લોટો દૂધ નાખજો, પણ બધા એવો વિચાર કર્યો કે હું એક પાણી નાખીશ તો શું ફેર પડવાનો છે, ને સવારે જોયું તો આખું ઊંડ હોજ એ પાણીથી ભરાયેલો હતો. એટલે આવા વિચારથી આપણે ના આપવું. મંદિરની અંદર ઘણા આપનારા છે, હું એક નહીં આપું તો વાંધો નહીં આવે એવો વિચાર નહીં કરો. મંદિરમાં ઘણી વખત આપણે આ પથ્થરના મંદિરો બનાવતા હોઈએ છીએ. એ એક એક પથ્થર એ મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ રહેલા છે. એક પથ્થર એનું જો દાન કોઈ કરે તો ભગવાન એના માટે એને તેડવા આવતા હોય છે. રાવાઈ કેટલાય પ્રસંગો સંપ્રદાયની અંદર જાણીતા એ રહેલા છે. ટૂંકમાં કોઈ પણ જગ્યાએ આપણે એવી સમર્પણ ભાવનાથી શુદ્ધ અને પવિત્ર વિચારથી દાન આપવા જોઈએ. સમર્પણની ભાવના આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય. સમર્પણમાં ભાવનાની મહત્તા રહેલી છે. એટલા માટે હરિલામૃતની અંદર એક બહુ સરસ ગાવામાં આવેલું છે, જે ભાવથી દાન ભલું કરાય તે દાનનું તો ફળ શ્રેષ્ઠ થાય. આપે ભાવે વડીલો લાજે તે દાન તો નિષ્ફળતા જ કાજે. જે દાન ભાવથી આપણે કરીએ એનું શ્રેષ્ઠ ફળ થાય, પણ કદાચ એવા ભાવથી જો આપેલું હોય તેનું ફળ આપણને એક પ્રાપ્ત થતું નથી. એટલા માટે ભાવથી દાન કરવું. અને આ દાનની વાત કેવળ આપણા હિન્દુ ધર્મ પૂરતી નથી, સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી રહેલી નથી, આપણી સંસ્થા પૂરતી રહેલી નથી, પરંતુ વિશ્વના તમામ ધર્મોની અંદર દાનની વાતો બતાવવામાં આવેલી છે. આજે તમે જુઓ કુરાનની અંદર પણ, ઇસ્લામ ધર્મની અંદર પણ આ વાત કરવામાં આવી છે, નમાઝ પઢો જકાત દો. કુરાનની અંદર વાત કરે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો. ત્રીજી વાત કરવામાં આવી અલ્લાહનો ઠરાવેલો ભાગ આપતા રહો. આ વાત કુરાનની અંદર કરવામાં આવે. ટૂંકમાં દાનની વાત ત્યાંની છે. આજે ધમ્મપદ એ બૌદ્ધોનો ગ્રંથ કહેવાય, બૌદ્ધ ધર્મનો, એની અંદર પણ વાત કરવામાં આવેલી છે કે કૃપણો દેવલોકમાં જતા નથી, પરંતુ વીર પુરુષ દાનની પ્રશંસા કરનારો પરલોકમાં જાય છે. અને બાઇબલની અંદર પણ વાત કરવામાં આવે તને છૂટથી મળ્યું છે તો તું છૂટથી આપ. Sell that you have and give alms. એટલે તારી પાસે જે હોય તે વેચીને ભિક્ષા આપ. Sell that you have. તારી પાસે જે છે એ વેચી અને તું and give alms, અને તું ભિક્ષા આપ. ભગવાનને ખાતર બધું મૂક્યું હશે તો તેને અહીંયા ઘણું અને ત્યાં સ્વર્ગમાં પણ અનંત ઘણું મળશે. આ બાઇબલની અંદર વાત કરવામાં આવેલી છે. એટલા માટે શતહસ્ત સમાહાર સહસ્ર હસ્ત સંકીરા અથર્વવેદની અંદર કહે છે કે 100 હાથે તમે ભેગું કરો અને 1000 હાથે આપો. આ વાત કરેલી છે. ઋગ્વેદની અંદર પણ એવું કહે છે અન્ન વગેરે આપનારનું ધન કદી ઘટતું નથી. ભાગવતની અંદર 5મો ભાગ ભગવાનને આપવો, મનુસ્મૃતિના 10મો ભાગ ભગવાનને આપવો. યોગીજી મહારાજ એવું કહેતા દેના બેંક છે પણ લેના બેંક નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા હતા કે ભગવાન કણનું મળને કણનું ટન કરી અને તમને આપશે. આવો પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય આપણે સાંભળેલું છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહેતા હતા કે સુખી થવા માટે 10મો કે 20મો ભાગ ભગવાનને આપવો તો ખરેખર આપણે સુખી થશે. યોગીજી મહારાજ તો કહેતા જેને પૈસાદાર થવું હોય એ 10મો કે 20મો ભાગ ભગવાનને આપે તો પૈસાદાર થશે. એટલે મંદિરમાં આપવાનો બિલકુલ આપણે સંકોચ ન રાખો. આપણો સંપ્રદાય એ સમર્પણનો સંપ્રદાય રહેલો છે. આજે તમે જો સંસ્થાન આટલા બધા મંદિરો થાય છે. લંડનનું મંદિર હોય
કે પછી અન્ય એ શિકાગોનું મંદિર હોય, હ્યુસ્ટનનું મંદિર હોય, દિલ્હીનું અક્ષરધામ હોય, ગાંધીનગરનું અક્ષરધામ હોય, આપણું આ સુરતનું મંદિર હોય, કે ડીએપી સંસ્થાની અંદર અત્યારે લગભગ 42 જેટલા શિખરબદ્ધ મંદિરો રહેલા છે. અન્ય પણ લગભગ બધા 1300 થી વધારે મંદિરો રહેલા. તમામ મંદિરોની અંદર બધા હરિભક્તો બહુ ભાવથી, પ્રેમથી, હેતથી અને અંતરના ઉમળકાથી દાન આપે છે, જેના પરિપાક રૂપે આજે આ બીએપી સંસ્થાની અંદર આવા એક જબરજસ્ત એક કાર્યો થઈ રહેલા છે. સાધનો કરતા સમર્પણની ગૌરવતા રહેલી છે. ખરેખર આપણે સાધનો તો કરીએ, તપત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત વગેરે, પણ જે સમર્પણ કરીએ એનો ખૂબ મહિમા આપણે ત્યાં બતાવવામાં આવેલ છે. એટલે ખૂબ ભાવથી સમર્પણ કરવું. આજે આ પુણ્ય પર્વની રહેલી છે અને મકર સંક્રાંતિના દિવસે જો આપણે આવું ભાવથી દાન આપીશું, પ્રેમથી દાન આપીશું, લાડુ તલના એની અંદર ઘણા એ સિક્કા મૂકી દે છે, ગુપ્ત દાન, કોઈને ખબર ન પડે એવા પણ આજના દિવસે દાન કરતા હોઈએ છીએ. તો આ મકર સંક્રાંતિ એટલે એક પુણ્ય પર્વણી તથા પુણ્ય કમાવાનો એક જબરજસ્ત અવસર આપણા માટે આવેલો છે. રખે આ અવસર ચૂકી જઈએ. દર વર્ષે આવે છે, પરંતુ દર વર્ષે આપણે એટલા જ ઉમંગ અને ઉત્સાહથી આનો લાભ લઈએ અને જીવનને કંઈક ભરતા રહીએ. જ્યારે મૃત્યુ આવે ત્યારે સંપૂર્ણ આપણું જીવન ભરાઈ ગયું હોય, ત્યારે આપણું હૃદય એ ભરાઈ ગયું હોય, જેથી કરી અને આપણને આપણી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. તો સૂર્ય નારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એતા સંક્રાંતિ થાય છે, એટલે કે સંક્રમણ સૂર્ય કરે છે. આપણે પણ ધનમાંથી મકરમાં પ્રવેશ કરીએ, એટલે કે આપણી પાસે જે કંઈ ધન સંપત્તિ હોય એ ભગવાન અને સંતને અર્પણ કરીએ અને આવું એક અદ્ભુત પુણ્ય કમાઈએ. આપણા માટે ખૂબ આનંદની વાત રહેલી છે કે આજે ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ, આજે જેના દ્વારા પૃથ્વી પર ભગવાન સાક્ષાત વિચરણ કરી રહેલા છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એટલે પ્રત્યક્ષ ભગવાનની હાજરીમાં આપણે આ દાન કરવાનું છે, પુણ્ય પ્રાપ્ત કરવાનું છે. જો ખરેખર પુણ્ય પ્રાપ્ત કરીશું, દાન કરીશું, તો અનંત ગણું કરીને ભગવાન આપણને ચોક્કસ આપશે. અને આજે ખરેખર આનંદની વાત રહેલી છે. તમામ હરિભક્તોના અંતરની અંદર, ભાવિકોના અંતરની અંદર દાન કરવાનો ઉમંગ છે. ખરેખર આપણને જેટલું દાન કરવાનો ઉમંગ છે એના કરતા અનંત ગણો ઉમંગ ભગવાનને આપણને આપવાનો રહેલો છે. માટે હોશે હોશે બહુ જ અંતરના ઉમળકાથી, ભાવથી ભગવાનને આપણે આપણું સમર્પણ કરીએ અને પુણ્ય કમાઈ શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ મહારાજ આપણને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.